બધા તમામ ખેડૂતો અમારા ગામના ભેગા થયા. પ્રશ્ન અમારો મેઇન પ્રશ્ન છે પાણીનો. બરોબર, વારંવાર સરકારને અમે રજૂઆત કરી છે. સરકાર હજી આંખ આડા કાન કરે છે. અમારું કોઈ બોલેલું કોઈ ધ્યાનમાં લીધું નથી. અમારા ગામની જમીન આ 4000 વીઘા જમીન બધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને મોંઘા ભાવનું બિયારણ ખાતર ખેડૂતે ઉછીના પૈસા લાવી લઈને વાવેતર કર્યા છે અને હજી પાક બધો બળીને ભસ્મ થઈ ગયો છે અને પાણી ભરાણા છે. મેઇન પ્રશ્ન આ નાલાનો છે. મૈયાપુરનું પાણી અમારા ગામમાં કરે. મેઇન પ્રશ્ન મૈયાપુરના પાણીના નાલાનો છે. આ નાલું અહીંયા હતું જ નહીં. પહેલાં આ નાલું હતું જ નહીં. કોઈ રાજકીય વખતથી કે કોઈના કહેવાથી આ નાલું અહીંયા થયું છે. નગર અમારા વડવાઈ કહેતા હતા કે અહીંયા નાલું કોઈ જગ્યાએ હતું જ નહીં. બરોબર, તો આ નાલું આવ્યું ક્યાંથી? પાકિસ્તાનમાંથી ઉડીને અહીંયા આવ્યું નાલું અમારા રોડ ઉપર. તો આ નાલું આવ્યું કેવી રીતે? એટલે મેઇન પ્રશ્ન અમારો એ છે કે સરકાર કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં આ નાલાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે એવી સરકારને અમારી અપીલ છે. બરોબર, તો જલ્દીમાં જલ્દી વહેલી તકે સરકાર આ અમારો પ્રશ્ન સાંભળે અને અમારો પ્રશ્ન નિકાલ કરે. પ્રશ્ન આ કેનાલ બની ત્યાર પછી અહીંયા જે આ નિકાસ મૂકાણો એ નિકાસ કાયદેસરનો હતો નહીં. ત્યારે થોડોક નિકાસ હતો. અત્યારે આ રોડ બને કોઈ રાજકીય લાગવગ વિશે અહીંયા મોટું નાલું મૂકેલ છે. આ નાલા દ્વારા અમારા ગામની 5000 એકર જમીન બૂડમાં જાય છે. જોગણની જમીન બૂડમાં જાય છે. ખોડની જમીન બૂડમાં જાય છે. અમારા તમામ ખેડૂતોનો અત્યાર સુધી ખર્ચો કરેલો બધોય પાણીમાં ગયો છે. એટલા માટે અમે સરકારને હાથ જોડી વિનંતી કરી છે કે અમારો આ પ્રશ્ન રહ્યો જ તાબડતોબ નિકાલ કરો, નહીંતર અમે આ નાલું રહ્યું ને 2 દિવસની અંદર પૂરી દઈએ. બધું પાણી ખોડ જોગડ અજીતગઢ અમારા ગામ છેલ્લું છે જોગડ. આ બધું પાણી અહીંયા આવે. 4000 વીઘા જમીનથી ઉપર જમીન આ બધી અત્યારે અહીંયા ક્યાંય હે જ નહીં. કે કપા બધો બરી ગયો છે, હાવ બરી ગયો. જોગડમાં તો બિલકુલ નથી. 100% ગામમાં અત્યારે કપા બરી ગયો છે. આ બધું પાણી અહીંયા જ આવે. આનો નિકાલ યોગ્ય જગ્યાએ સરકાર કરી દે એવી અમારા ખેડૂતો, આ 4 ગામના ખેડૂતોની માગણી. એટલે યોગ્ય નિકાલ સરકારને કરી દેવો જોઈએ અને સરકારની માગણી સંતોષવી જોઈએ. તમામ આ જે નાલાનો પ્રશ્ન એવો છે, વારંવાર ઘણી બધી રજૂઆત કરી અને આ નાલું આ જગ્યામાંથી આવે પણ નહીં. આ અમારે મૈયાપુર અને અજીતગઢનો સીમાડો છે અને સીમાડે એન્જિનિયર પ્લાનમાં આ નાલું છે નહીં અને મૂકી દીધું છે. લાગવકે રાજકીય લાગવક છે આમાં પૂરેપૂરી. અને મામલતદારશ્રી 4 દી પહેલાં અહીંયા જે સ્થળ તપાસ કરી હતી એમાં મામલતદારશ્રીનું કહેવાનું એવું થયું કે આ નાલું આ જગ્યા ઉપર આવે નહીં. તો આની ઊંડામૂંડી તપાસ કરવાની જરૂર છે કે આ નાલું અહીંયા આવે કે ન આવે. મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને આ નાલું અત્યારે હાલ જે આ વરસાદ પડ્યો છે, ખોડ, જોગણ, અજીતગઢ તમામ ખેડૂત મિત્રો અહીંયા આવ્યા છે. તમામ ખેડૂત મિત્રની જમીન પાણીમાં બધાયની ગરકાવ થઈ ગઈ. બધાયનો પાક નિષ્ફળ ટોટલ લોસમાં વહી ગયો છે. તો વહેલી તકે આ નાલાની જોગવાઈ કરે, નકર આ નાલું અમે બૂરી દેવાના છીએ. 2 દિવસની અંદર જો આ નાલાનો નિકાલ નહીં કરે તો અમારા ટ્રેક્ટર લઈ અને અમે નાલું બૂરી દેવાના છીએ. કાંનો યોગ્ય નિકાલ કરી દે અને કાં તો હરકી દે. હા, આપણે વારંવાર રજૂઆત કરવી. 20 દીની અંદર 3 વાર રજૂઆત કરી છે. સ્થળ માથે મામલતદારશ્રીએ કાયા છે અને કલેક્ટરશ્રીને કહેવા માગું છું કે અહીંયા સ્થળ માથે આવી અને યોગ્ય તપાસ કરો તો આ ખેડૂરીઓ બધો પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ થઈ જાય અને મૈયાપુરનું પાણી મૈયાપુર